સમાચાર ખેડાના કપડવંશથી મળી રહ્યા છે, જ્યાં એક યુવક સાથે મારામારી થઈ હતી. જો કે એ ઘટનાને 6 મહિના કરતા વધારે સમય વીતી ગયો. અંતે હાઈકોર્ટની ફટકાર બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. ખેડાના કપડવંશમાં 6 માસ પહેલા મારામારી થઈ હતી. એ બાબતે હવે જઈને પોલીસે ફરિયાદ નોંધવી પડી. હાઈકોર્ટના આદેશ બાદ આખરે કપડવંશ ટાઉન પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી છે. એમએલએ રાજેશ ઝાલાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ વિવાદ થયો હતો. હકીકતમાં નિકુંજ પટેલ નામનો વ્યક્તિ કે જેણે સોશિયલ મીડિયામાં ધારાસભ્યને લઈ એક પોસ્ટ કરી હતી. જે તે સમયગાળા દરમિયાન ખાડાઓની સમસ્યા ખૂબ વધારે હતી. તૂટેલા રોડ રસ્તાની સમસ્યાને લઈ એમણે એમએલએ રાજેશ ઝાલાનું નામ લઈને એક કમેન્ટ કરી હતી અને કહેવામાં આવી રહ્યું છે, નિકુંજ પટેલનો દાવો છે કે ધારાસભ્યના માણસો ઉશ્કેરાઈ ગયા હતા અને અપહરણ કરી મારવામાં આવ્યો હતો અને જે તે દરમિયાન પોલીસ મથકે પણ પહોંચ્યા હતા. કપડવંશના ધારાસભ્યના માણસોએ જ માર માર્યો છે તેવા આક્ષેપ કર્યા હતા. જો કે ધારાસભ્યનું નામ આવતું હોવાથી પોલીસ ફરિયાદ નહોતી લેતી તેવો યુવકનો આક્ષેપ હતો. યુવક પછી હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે ફરિયાદ નોંધવાનું કહ્યું અને પોલીસે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર બાબતે યુવકનું એક નિવેદન પણ સામે આવ્યું છે. પહેલા તે સાંભળી લઈએ. તો કપડવંશ ટાઉન પોલીસ મથકે 4 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. મુખ્ય આરોપી તરીકે દિલીપસિંહ ચૌહાણ સામે ફરિયાદ થઈ. દિલીપસિંહ સહિત અન્ય 3 યુવકો સામે પણ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. દિલીપસિંહ સહિત અન્ય 3 યુવકો સામે ફરિયાદ. અમિતસિંહ ગોહિલ સામે પણ કપડવંશ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. તો આખરે શું નિવેદન આપવામાં આવ્યું યુવક તરફથી એ પણ સાંભળી લઈએ. અમને ન્યાય મળ્યો છે, પણ કેવું કે ભાઈ જે મારે કલમ લગાવી જોઈએ પોલીસે કે હાફ મર્ડરના ખૂનની કલમ જે અંદર છે મારી ફરિયાદની અંદર એ પોલીસે લીધી નથી. ઘટનાક્રમ એવો હતો કે ભાઈ 3 સાથે જે રાજેશભાઈ ઝાલા ખરા અમારે કપડવંજ કઠલાલના ધારાસભ્ય છે, એમના રોડ બાબતે મેં કોમેન્ટ કરી હતી અને કોમેન્ટના આધારે રાજેશભાઈ ઝાલા એમના ગુંડા મળે ત્યાં મોકલી મારું કિડનેપ કરવા, મારું ખૂન કરવા માટે મને મોકલ્યા હતા. અને જે મને માર્યો હતો કપડવંજ કોર્ટની બાજુમાં જ મારવાથી હું ત્યાંથી છટકી અને કપડવંજ કોર્ટમાં ગયો એ ટાઈમે. અને કોર્ટમાં જવાથી પછી મને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. મેં ડીવાયએસપીને કોલ કરતા ત્યાં લઈ ગયા. ફરિયાદ મારી જે મને યાદી બેદી કંઈ આપી નહોતી એ ટાઈમે, યાદી ના આવતા પછી મેં 108 બોલાવીને જે બી મહેતા હોસ્પિટલમાં ગયેલો એ ટાઈમે. અને ત્યાંથી પણ વર્ધી ડોક્ટર સાહેબે નહોતા. 5 દિન સુધી મારી ફરિયાદ લીધી નથી. જે મને ડોક્ટરે ટ્રીટમેન્ટ 3 સાથે કર્યા, ભાઈ 4 સાથે હું દવા લઈ રજા લઈને પછી ફરિયાદ કરવા માટે ગયો ટાઉનમાં. તો પણ ત્યાંના કોઈ અધિકારી હશે પોલીસમાં કંઈ ગઢવી કરીને કોઈ એમ કહે છે કે ભાઈ તમારી ફરિયાદ લેવાશે નહીં, સાહેબને લીલી ઝંડી મળશે તો લેશે. એટલે પછી મેં અરજી લખીને આપી કે ભાઈ મારા ગુનો બન્યો છે મારી જોડે અને મારે ફરિયાદ કરવાની છે. અને એ ભાઈ ગુનો ના નોંધવાથી મેં આવેદનપત્ર આપ્યું મામલતદારશ્રીને, એસપી સાહેબને, ઘડિયા સાહેબને પહેલા. અને આવેદનપત્રથી બી ફરિયાદ ના લેવામાં આવી. એટલે પછી અમે અહીંયા હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટથી પણ એક વચ્ચે ડાયરેક્શન આપ્યું સાહેબે કે 4 વીકમાં તમારી ફરિયાદ લઈ લેશે. બરાબર છે, બનશે તો નથી બનતી તો પછી તમને પોલીસ જાણ કરશે કે તમારી ફરિયાદ બનતી નથી. પણ પોલીસે મને જાણ નથી કરીને અમારી ફરિયાદ 4 વીકમાં લીધી પણ નથી એ ટાઈમે. અને ફરિયાદ ના લેતા ફરી અમે હાઈકોર્ટ પાછા પિટિશન કરી અમારી કે સાહેબ અમારી ડાયરેક્શન મુજબ અમારી ફરિયાદ લેવામાં આવી નથી. અને ફરિયાદ ના લેવામાં આવી એટલે ફરી કોર્ટે કીધું કે ભાઈ તમારા ફરિયાદ લઈ લેશે પોલીસ સ્ટેશન, તમે જજો ટાઉનમાં. એટલે અમે ફરિયાદ કરવા માટે ગયા અને ગઈકાલે અમારી ફરિયાદ લીધી. પણ એની અંદર જે મારું અપહરણ કરવા આવેલા અને જે ખૂન કરવા માટે આવેલા એ લોકો એ કલમ પોલીસે અંદર એડ કરી નથી. એટલે જો અમને ન્યાય હજુ નહીં મળે તો અમે ફરી ગુજરાત હાઈકોર્ટ જઈશું. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ધારાસભ્ય રાજેશ ઝાલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. 6 મહિના પહેલાનો આખો બનાવ છે. નિકુંજ પટેલ નામનો યુવક કે જે સતત ફરિયાદ કરતો રહે છે, કારણ કે આપના નામનો પણ ઉલ્લેખ છે કે આપના માણસો એને મારામારી કરવા માટે આવ્યા હતા અને હવે આ બાબતે ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે. શું કહેશો સાહેબ? 6 મહિના પહેલાનો જે બનાવ બન્યો તો એ વખતે મેં ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યુમાં એ દિવસે કહ્યું હતું ને આજે પણ કહું છું કે પોલીસ પહેલે જ દિવસથી ફરિયાદ લેવા માટે તૈયાર હતી. મેં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પણ પોલીસને જણાવ્યું હતું કે કાયદેસરની કાર્યવાહી આમાં કરવી જોઈએ. અને કપડવંજ ટાઉન પીઆઈ દ્વારા સતત અરજદારને બોલાવવામાં આવ્યો. અરજદારની એક જ જીદ હતી કે ફરિયાદની અંદર ધારાસભ્યનું નામ તમે એફઆઈઆરની અંદર લખો. એટલે પોલીસનું કહેવું એવું હતું કે ધારાસભ્ય ઇન્વોલ્વ ના હોય તો અમે નામ લખી શકીએ નહીં, એ સિવાય તમે જે ફરિયાદ લખાવી હોય લખાવો, હકીકત જે બની હતી. પણ અરજ જીદના કારણે એકની એક જ જીદ કે ધારાસભ્યનો પર જ તમે ગુનો દાખલ કરો. હવે એ ખોટી
ખોટી રીતે પોલીસ ગુનો કઈ રીતે દાખલ કરે, એટલે પોલીસે ગુનો એ રીતે દાખલ કર્યો નતો. આજે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ કીધું કે ધારાસભ્ય સ્થળ ઉપર ના હોય તો એમનું નામ, ધારાસભ્યનું ઇન્વોલ્વમેન્ટ ના હોય તો એમનું નામ ના લેવાય. અને આજે હાઈકોર્ટે પણ જેવું ડાયરેક્શન આપ્યું એની અંદર પણ 4 છોકરાઓ ઉપર જ ફરિયાદ નોંધવાની કીધી હતી, એ પ્રમાણે પોલીસે નોંધી છે. પોલીસ પહેલે જ દિવસથી ફરિયાદ લેવા માટે તૈયાર હતી. એમાં અરજદારની સતત જીદના કારણે ખોટી ફરિયાદ દાખલ કરાવવા માટે અરજદાર પોલીસને પ્રેશર કરતો તો પોલીસ એવી ખોટી ફરિયાદ તો થોડી નોંધે. અચ્છા, એટલે આપનો દાવો છે કે અરજદારની જીદના કારણે આટલો બધો સમય વીતી ગયો. પણ સાહેબ, આ દિલીપસિંહ ચૌહાણ હોય કે અમિતસિંહ ગોહિલ, શું અજીતસિંહ સોઢા, ઇન્દ્રવદન પરમાર, આપ કોઈને ઓળખો છો ખરા કે નથી ઓળખતા? હું મારો કપડવંજ વિધાનસભાની અંદર 3,33,000 મતદારો છે, 333 બુથ છે, 2 તાલુકા છે, 2 શહેર છે, 160 ગ્રામ પંચાયત છે, અને હું આ વિસ્તારનો ધારાસભ્ય છું. એટલે તમામ આગેવાનોનું ઓળખતું જ હોઉં છું. અને સ્વાભાવિક છે, કોઈ મારા વિશે ખોટું બોલે, ખોટી ટિપ્પણી કરે તો કોઈ કાર્યકર્તા વધુ પ્રેમ ધરાવતો હોય તો એને ઠપકો કરવા પણ જાય. આ બીજું કઈ નથી. એમાં એને ઠપકો કરવા ગયા હતા કે ભાઈ તારા જે પ્રશ્ન હોય તું રૂબરૂ સાહેબને મળી લે, જે પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે, પણ તું સોશિયલ મીડિયામાં આવું ખરાબ વાક્યો લખીશ નહીં. અચ્છા, એ તો આપ માનો છો કે આ લોકો ઠપકો આપવા માટે ગયા હતા, તો પછી મારામારી આપવા માટે ગયા હતા. હું પહેલે જ દિવસથી કહું છું, હું એક શબ્દ ખોટો નથી બોલતો. એ પહેલા પણ મારામારી થઈ નથી, આપનું એવું કેવું છે? હેલો, મારામારી થઈ નથી, આપ એમ કહી રહ્યા છો? ના, એ બિલકુલ ખોટી વાત. અપહરણની, મારામારીની, ધારાસભ્ય ખૂન કરવાનું કીધું, આ તમામ વાતો પાયાવી હોય છે. ઓકે ઓકે, બિલકુલ આભાર. અમારી સાથે તપાસ કરશે ને, હજુ પોલીસે ગુનો દાખલ કર્યો છે, પોલીસ તપાસ કરશે, પોલીસ તપાસ કરીને પુરાવા રજૂ કરશે ને થયું હશે. ઓકે ઓકે, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધારાસભ્ય કહી રહ્યા છે કે યુવકની પોતાની જીદ હતી કે ભાઈ ધારાસભ્યનું નામ આવે, એટલા માટે આટલો બધો સમય વીતી ગયો. જો કે હાઈકોર્ટે પણ કહ્યું છે કે ધારાસભ્ય ત્યાં હાજર નતા તો એમનું નામ કેવી રીતે લઈ શકાય. એમનો દાવો એમ પણ છે ધારાસભ્યોનો કે આ તમામ જે 4 લોકો છે યુવકને ઠપકો આપવા માટે ગયા હતા. કોઈ અપહરણની પણ વાત નથી, ના કોઈ મારામારીની વાત છે. આપણે વાત કરીશું, અમારા સંવાદદાતા સંદીપ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સંદીપ, આખા પ્રકરણમાં 2 પક્ષો છે. એક પક્ષ છે યુવકનો પોતાનો, નિકુંજ પટેલ એમ કહી રહ્યા છે કે ધારાસભ્યના માણસ આવ્યા હતા, અપહરણનો પ્રયાસ થયો, હત્યાનો પ્રયાસ તો, મારામારી થઈ. બીજી સામે ધારાસભ્ય કહી રહ્યા છે કે આ યુવક ગયા હતા ખરા, પણ ફક્ત ઠપકો આપવામાં આવ્યો છે. ચોક્કસથી વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો આ 6 માસ પહેલા, એટલે કે 3/7/2025 ના રોજ આ ઘટના પ્રકાશમાં આવી હતી. વાત એમ છે કે જે ધારાસભ્યનું એક સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલતું હતું, તેની અંદર ચીપડીથી જે આગળનો જથ્થો છે તે ખૂબ જ જર્જરિત છે, અને અગાઉ આ જે ફરિયાદી છે તે પોતે પણ અહીં સ્લીપ ખાઈ ગયા હોવાની વાતને લઈ તેને ધ્યાન દોરવાની બાબતે ધારાસભ્યને એક કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટને લઈને સમગ્ર મામલો છે તે ઉભો થયો હતો. જે કહી શકાય કે 4 આરોપીઓ સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે કપડવંજ ટાઉન પોલીસ મથકે, તે પૂર્વ, એટલે કે જ્યારે ધારાસભ્ય રાજેશ ઝાલા કોંગ્રેસના પ્રતિનિધિ, એટલે કે કહી શકાય કે કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ જિલ્લામાં કામ કરતા હતા ત્યારથી જ તેમની સાથે જોડાયેલા છે. અને અત્યારે જે આ 4 આરોપીઓ છે તેમાંથી કેટલાક ભાજપ સંગઠનમાં હોદ્દેદાર પણ છે અને તેમના ખૂબ જ નજીકી મિત્ર ગણી શકાય તે રીતના હોદ્દેદારો છે. અને જે કોમેન્ટ કરી હતી નિકુંજ પટેલ દ્વારા, એ કોમેન્ટને લઈને આ 4 ઇસમો કપડવંજ ખાતે તેમના જે દુકાન છે ત્યાં પહોંચ્યા હતા, અને ત્યાં આ જે એક્ટિવા લઈને પોતે ધારાસભ્યને મળવા નીકળ્યા હતા નિકુંજ, તેને રસ્તામાં રોકી અને તેનું અપહરણના પ્રયાસ કરવામાં આવ્યા હતા, અને તેને ત્યાંથી ભાગવું પડ્યું હતું. તેને કોર્ટમાં શરણ લીધી, અને ત્યારબાદ પોલીસની મદદથી તે કપડવંજ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો, અને ત્યાં તેને કહી શકાય કે સમગ્ર બાબતની પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પોલીસે ફરિયાદ નહોતી લીધી. તેના કારણે તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટના ડાયરેક્શન બાદ ગઈકાલે સમગ્ર મામલે 4 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અત્યારે જો નિકુંજ પટેલની વાત કરવામાં આવે તો જે એના આક્ષેપો કરવામાં આવ્યા છે તેના મુજબ ધારાસભ્ય દ્વારા આ 4 માણસોને તેમને અહીંયા ગાડી મોકલ્યા હતા અને તેમનું અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ અને ધમકી આપી હતી, તે રીતના તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ અત્યારે પોલીસ દ્વારા જે કલમો ઉમેરી જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ મુખ્ય જે ફરિયાદી છે તેમના દ્વારા અન્ય કલમો જે ઉમેરવામાં નથી આવી તેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજેશ ઝાલા જે ધારાસભ્ય કપડવંજ છે, તેમના મતે તે આ ઘટના થઈ ત્યારે કલકત્તા ખાતે હતા અને તે અહીંયા ગાડી હતા જ નહીં. સમગ્ર મામલે કોઈ પણ જે કાર્યકરો છે તેમના દ્વારા તેમની સાથે કોઈ વાતચીત કરવામાં નથી આવી.
ઠપકો આપવા ગયા હતા અને તે ઠપકો આપવા ગયેલા લોકોને હાજરીનો લાભ લઈને ફરિયાદી દ્વારા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કરવામાં આવે છે, પરંતુ પોલીસ દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે તેવું અત્યારે ધારાસભ્યનું કહેવું છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ દ્વારા કઈ દિશામાં કઈ રીતની તપાસ કરવામાં આવે છે અને ફરિયાદીના આક્ષેપો સાચા ઠરે છે કે ધારાસભ્ય કહે છે તે સાચું ઠરે છે તે જોવું રહ્યું. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા માટે.